ગુડ મોર્નિંગ ગાઈઝ. આજથી એક નવા વ્લોગની શરૂઆત કરી રહ્યો છું. ડેલી દરરોજ માટે કે દરરોજની પ્રવૃત્તિથી લઈને બધું જ તો આજથી શુભારંભ કરીશું નવા વર્ષનો. હવે રોજે રોજ એક વ્લોગની વ્યવસ્થા કરીશું આપણે. સતકલ સાહેબ, નવા વર્ષમાં નવા વ્લોગની શરૂઆત મારા આરાધ્ય દેવ પરમગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજના ચરણોમાં દર્શન કરીને કરીશું. આ મારા ગામનું મંદિર છે. મનની શાંતિ માટેની એક બહુ સરસ જગ્યા છે. મનને જોરદાર સુકૂન મળે છે અને એનો મહિમા બી અપાર છે. જય બોલે. મસ્ત ખુશનુમા વાતાવરણ છે અને કુણીવાલા ઉપરમાં નજારો જુઓ. સવારનું એકદમ શાંતિમય વાતાવરણ, ખુશનુમા સવાર, ધુમ્મસ ભર્યું વાદળ, એકદમ સરસ વાતાવરણ, એકદમ મનને શાંતિ મળે એવું વાતાવરણ છે. આ એક પૌરાણિક ડુંગરી છે, ચોરી ડુંગરી, કુણીમાં મહાકાલ. ભોલેનાથના દર્શન. બહુ મસ્ત ખુશનુમા વાતાવરણ છે. ઝાકળ ઝાકળ છે, ધુમ્મસ, નર્યું ધુમ્મસ. મસ્ત ગ્રીનરી. એટલું ખતરનાક ધુમ્મસ છે કે થર્મલની ચીમનીઓ બી દેખાતી નહીં દૂર દૂર સુધી. હજી સુધી સુરત દાદાના દર્શન એ થયા નથી. ખૂબ ધુમ્મસ છે. આપણે હવે ખેતરમાં જવા પહોંચી ગયા છીએ. જો કેનાલ પર છીએ. જો મસ્ત કુની ગામની તમાકુ બતાવું. ફૂલ ઝાકર પડી. જુઓ, ખેતરમાં જઈને આવ્યો, પગ પાણી થઈ ગયા. ફૂલ ઝાકર પડી, ફૂલ. આજે ઝાકર વધારે હતું. જો હજુ ધુમ્મસ દેખાય જ છે. 9:30 થયા છે હજુ તો. 9:30 થયા તો ધુમ્મસ જોવા તાર છે ને. ધુમ્મસ દેખાય. જુઓ તમને. સવારના 10 વાગ્યા છે. આજે 1 તારીખ છે, 1/1/2026 ગુરુવાર. અને રોજની માફક એક રીલ બનાવી દીધી છે અને એક વિડીયો બસ હવે અપલોડ કરી રહ્યો છું. બિંદાસ. જો ખેતરમાંથી ઘરે જઈ રહ્યો છું. થોડી વાર કેમ્પસે જઈશ, પછી ઘરે જઈ અને ભોજન લઈશું. વાગ્યા છે સવારના 10:30 અને ખેતરમાંથી સીધા કેમ્પસે આવી ગયા છીએ આપણે. અને જો કેમ્પસે મસ્ત હિંચકામાં બેઠો છું. થોડું ઘણું બનતું કામ કરીશું આપણે. સાફ સફાઈનું કામ ચાલુ છે. આપણાથી જેટલું થાય એટલું કરીશું. મળીએ. જો સવારના 11:30 થયા છે અને મસ્ત જમવાનો સમય થઈ ગયો છે. જોઈ લો. મસ્ત લીલી ડુંગળીનું શાક, હળદરનું અથાણું, ખીચડી, રોટલી, દહીં. જો જમીન પાછા આપણે કેમ્પસે આવી ગયા છીએ. કામકાજ ચાલુ છે એટલે બતાવું તમને. જો કેમ્પસના પાછળના ભાગમાં આવી ગયા છીએ આપણે. સાફ સફાઈનું કામ ચાલુ છે. બપોરનો 1 વાગ્યો છે અને સાફ સફાઈનું કામ ચાલુ છે.
જોઈ લો, જો થાકી ગયો સાફ સફાઈનું કામ. બપોરના 3 સવા 3 થયા છે, થાક્યા કામ કરીને. અને જો નાના નાના છોકરા હિંચકા પર આવ્યા છે રમવા. અને સાથે સાથે ચોરી ડુંગરી પર આજે ચની બોર ખાવાનો લાવો મળ્યો. નાનપણની યાદો તાજી થઈ ગઈ. બહુ મસ્ત મીઠા ચની બોર છે. ક્યારેક ખાવા હોય તો આવજો બધા. કુનીવાલા કેમ્પસમાં બહુ મસ્ત ગળ્યા મધ ચની બોર છે. સંધ્યાનો સમય થયો છે અને જો ગાય માતાઓ બધી ઘરે જઈ રહી છે. જો સાંજના 6 વાગ્યા છે. સાંજે વહેલા થોડુંક બહારનું કામ હતું પતાયું, સેવાલ્યા ગયા, તઈ કામ પતાયું, પછી ખેતરે ગયા, તઈ ચક્કર મારી અને પાછા કેમ્પસે પાછા આવ્યા છીએ. જો બધા મિત્રો, આ સ્મશાન છે. સ્મશાન બતાવું તમને. બધા મિત્રો કામ કરી રહ્યા છે, જોઈ રહ્યા છે. નિલેશભાઈ છે, મિનેશ છે. આ ચબૂતરો છે. આ પિયુષભાઈ ફરી રહ્યા છે. સ્મશાન છે કુનીનું, કુનીવાલા કેમ્પસમાં. બાળકોને આ બધું રમવા માટે જવું હતું. બરાબર. જોડે મેં વાત કરી, એમ કીધું અહીંયા સરસ ઓકે, એટલે રૈયોલીથી આવ્યા છો. સરસ સરસ. સચ્ચિદાનંદ આશ્રમ ઠાસરા, ત્યાં ગાડી છે. શિક્ષક સાહેબ છે, એમના રિલેટિવ બધા આવ્યા છે કન્યાકુમારીથી. તો છોકરાઓને રમવા માટેનું સ્થળ શોધતા હતા, ગાડી લઈને આવ્યા છે. તો ડ્રાઈવરને પૂછ્યું કે છોકરાઓને રમવા માટેનું સ્થળ, એટલે ડ્રાઈવરે આપણા કેમ્પસનું સજેશન આપ્યું અને બધા છોકરાઓ અહીં લઈને આવ્યા છે. આ છોકરાઓ બધા કન્યાકુમારીથી આવ્યા છે, એમના રિલેટિવના થઈ. આ ઠાસરાથી આવ્યા છે, સચ્ચિદાનંદ આશ્રમમાંથી. કેરાલિયન છે, કેરાલિયન. ઓકે ઓકે, કેરાલા બોર્ડર, યસ, બરાબર છે. જો કન્યાકુમારીથી બાળકો આવ્યા હતા લઈને, બધા ફર્યા, મજા આવી, ખૂબ આનંદ કર્યો. અત્યારે વિદાય લઈ રહ્યા છે. જો કેમ્પસેથી આવી અને નહીં ધોઈને તૈયાર. હવે જમવાની ડીશ, તમને જમવાની ડીશ બતાવી દઉં. મસ્ત દાળ ઢોકળી છે, ભાખરી, ફુલેવર બટાકા વટાણાનું સબ્જી છે, મસ્ત મોહનથાળ અને ચોખ્ખું ઘી. જો જમી પરવારી અને 12 ઓટલે બેસવા આવી ગયા છીએ. આ આપણો ભવો લાલાભાઈ, જોઈ લો. જો રાતના 9 વાગી ગયા છે. ફર્યું સુમસામ, કોઈ દેખાતું નથી. હવે ઊંઘવાનો ટાઈમ થયો, સૂઈ જઈશું. ગુડ નાઇટ. બહુ ગુડ નાઇટ કહી દે. ગુડ નાઇટ.